જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. ફરીથી આપણા વ્લોગ રેગ્યુલર કન્ટિન્યુ સ્ટાર્ટ નાવ. આપણે આવી ગયા છીએ આપણા રૂટીન કાર્ય ઉપર, એટલે હવે આપણો વ્લોગ ચાલુ થઈ જશે ડેલી માટે એટલે બનશે તે નાખશું આપણે વ્લોગની અંદર. ખાસ આપણે જીરાની અંદર આજે ચોથું પિયત ઉગ્યા પછી આપણે જીરો 2 મહિને 60 દિવસે હવે છેલ્લું પાણી અને ચોથું પાણી, 3 પાણી ઉગાવવાના. પછી એક પણ પાણી આપેલ નથી જીરાને, અને આવી કંઈક કન્ડિશન છે જીરાની. જીરાને પાણી ઓછું આપવાનું, એટલે ઘણા વર્ષોથી જીરા અને વાવેતર થાય છે એટલે બગાડની ભીતિ રહે. તો હવે આ છેલ્લું પાણી છે, જો આ છેલ્લું પાણી ચાલુ છે એકદમ પિયતમાં. ખાસ કરીને આ પિયતવાળું પોળું છે એટલે ઓછા પાણીની અંદર વધુ ઉત્પાદન લેવાની જરૂર છે, કારણ કે વધુ પાણી આપવાથી જીરાની અંદર બગાડ પણ ભીતિ રહી શકે છે. ભીતિ હોય છે 100% આવે એ નથી, પણ આવે તો પાછું જીરાની તમને ખબર છે પકડાય નહીં. એટલા માટે આપણે હવે જીરાની અંદર એન્ડિંગ પાણી આપણે ચાલુ કરી દીધું છે. અને ચોથું પાણી હવે દર વખતે અમે 2-3 વર્ષથી એમ જ કરી છે. 4 પાણીની અંદર જીરો પૂરું, ભલે ને પછી 6 મણથી 7 મણ સુધીનો જ ઉતારો આવે, 10 મણ ઉતારવાની જરૂર નથી, કારણ કે રિસ્ક વધુ રહે છે જીરાની અંદર. અને આ જીરો છે આપણો આવું કંઈક કન્ડિશનમાં. જીરો તો ઠીકઠાક છે, સારું છે જીરો. દેખીએ જીરામાં પાણી ચાલુ છે, ફૂલ સ્પીડમાં આવે છે પાણી, તાપો તાપ. રિસ્ક વાળું પાણી છે, અને છેલ્લું રિસ્ક નથી, બિન રિસ્કી છે. છેલ્લું પાણી છે, રિસ્ક નથી, ફરજિયાત પાણી છે, અને છેલ્લું પાણી પૂરું. એટલે ઘણા દિવસથી આ વાડીમાં ચક્કર નથી મારી, એટલે એમ થયું હવે આપણે વાડીમાં ચક્કર મારી. એટલે હવે આપણે ગડુવાડીની અંદર થોડુંક નિરીક્ષણ કરતા આવીએ. આપણી ગડુવાડીની અંદર ગુંદરી આગોતરી જે વરસાદની અંદર આવી ગયા હતા તે એ કાંઈક હવે એમ કેમ બાટા જેવી થઈ ગઈ, એમ બાટો થઈ ગયો. આ મૂન ન કહેવાય પણ બાટો થઈ ગયો. હારો માલ માટે ચારો માટે યોગ્ય છે, એમ હારો બાટો થઈ ગયો. એટલે હવે માલ ઢોરની હાલ છે, કામ ચલાવવું પડતા. અને આપણી પાછળથી જે માંડવી કાઢીને પછી વાવેતર કર્યું એ વસ્તુ આ રહી ગુંદરી. આમાં એક ખાસ પ્રકારનો ખડ આવે છે, એનો બહુ ત્રાસ છે, જેને આપણે વેલડી કહી છીએ. વેલડી જો આમાં દેખાતી હશે, ફૂલ દેખાય. હવે આમાં પાણી આપી પછી વેલડીની દવા મારવાની છે, એટલે એને વેલડીનો સફાયો થઈ જાય. આવતા વર્ષે પણ પાછી શું કહેવાય અડચણરૂપ થાય ને વેલડી, એટલા માટે પાણી દઈ ઉરિયા દઈને પાણી દેવાનું, પછી ઉપર દેવાની દવા, એટલે વેલડી પૂરું થઈ જાય. ગુડ મોર્નિંગ. બીજા દિવસની સવાર થઈ છે, અને સવાર આઘાતજનક થઈ છે. સાંજે જ સમાચાર જોઈએ વરસાદની આગાહીના. હાલ વાતાવરણ સર્જાઈ ગયું વરસાદ જેવું. જોતા ઠંડો પવન વાય છે, અને એક બાજુ વરસાદી વાદળ ઉપડા છે. જો આગાહી દેતા હતા, અને આપણે આજે મોટર કરી નાખી છે બંધ. કાલે જિલ્લામાં પાણી ચાલુ કર્યું, પણ હવે એને આજે સ્ટોપ કરવાની છે. અને આપણે જે નિરણ હારવાની છે પૂરા ટૂંકમાં કહીને. તો જો આ પૈડા ને ઓકેડાની ઓમની કો જો અહીંયા એક બાજુ પૂરા વારવાનું કામ ચાલુ છે, અને બીજી વાર સારવાનું કરશું. તો હાલો આગળ વ્લોગમાં બન્યા રહેજો. નિરણના પૂરા વારી નાખ્યા છે બધા, અને હવે સારવાનું કામ ચાલુ છે. કઈનું ચાલુ છે, પણ હવે એમથી વ્લોગ થોડીક વાર પછી બનાવ સેટલમેન્ટ થઈ જાય. થોડોક રહ્યો છે, છેલ્લો ફેરો રહ્યો છે. એક બાજુ 2 જણા અમે ટ્રેક્ટર પૂરા હારવાના, આ બાજુ અહીંયા, અને એ બાજુ ઉઘા બનાવવાનું કામ ચાલે. આને કહેવાય ઉઘા. જો 2 જણા 3 જણા અહીંયા ઉઘા બનાવે છે. વરસાદી જોર એક્ટિવ થયો એટલે કામ સ્પીડમાં પકડી લીધું સીધો. હાલો તો હવે આપણે થોડું સારી લઈ. નિરણ આ પાકની સારી છે, આગતરી જે વાવેતર છે એ બધાની નિરણ બહુ સારી છે. અને પાછળથી ત્યાં જોતાય ગમતી નથી એવી છે. આ જો આ બાજુ ભર વારવાનું કામ ચાલુ છે, અને આ ટ્રેક્ટરનો છેલ્લો ફેરો છે. ટ્રેક્ટરથી કામ થાય છે પૂરું. વાહ